અલ્લુ અર્જુનના ડાઈ હાર્ડ ચાહક એવા ચરણજીત ક્રિએશન્સના વેપારી પુષ્પા 2ના પહેલા દિવસને ઐતિહાસિક બનાવી અને અનોખી રીતે તેની ઉજવણી કરી હતી. એક ખાસ પુષ્પા 2 સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સુપરસ્ટારને સમર્પિત હતું. આ પહેલ સિનેમા, ફેશન અને ફેન્ડમનો અનોખો સંગમ છે, જે ભારતીય સિતારાઓની અજોડ લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઇલ માર્કેટ હાલ પુષ્પા 2 ફિલ્મના રંગે રંગાઈ હોય તેવું સામે આવ્યું છે. સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા, તેની લોકપ્રિયતા હોય, અયોધ્યામાં રામ મંદિર હોય કે સુરતના કાપડ બજારના વેપારીઓ આવી તક ઝડપતા રહે છે. સાથે જ આ પ્રકારની સાડીઓ પણ બનાવતા હોય છે. ત્યારે આજે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થતાની સાથે જ પુષ્પા સાડીને માર્કેટમાં લોન્ચ કરાઈ છે. સાથે જ સિનેમા હોલમાં પણ ફિલ્મ જોવા આવનારા લકી દર્શકોને પુષ્પા સાડી આપવામાં આવી છે. અલ્લુ અર્જુનના ચાહક એવા ચરણજીત ક્રિએશન્સ દ્વારા સાડી બનાવવામાં આવી છે. આ ખાસ ઉજવણીના ભાગરૂપે આ ખાસ સાડીઓ સિનેમાના પ્રેક્ષકોને લકી સીટ, ગીવ અવે, આકર્ષક સ્પર્ધાઓ અને પ્રમોશનના ભાગરૂપે આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ એક સંવાદ હતો, જે ખાસ કરીને આ પ્રસંગ માટે ફરીથી લખવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનના ચાહકે સાડી સાથે એક સ્પેશિયલ ડાયલોગ પણ બનાવ્યો હતો કે પુષ્પા ઝૂકશે નહીં, સરદાર અટકશે નહીં. દરેક વખતે કશુંક નવું થશે, કંઈક જુદું જ બનશે. એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી, પરંતુ સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. પછી 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા, તેની લોકપ્રિયતા હોય, આ સાડી જોર્જેટ એટલે કે વજન વગરની કાપડની સાડી પહેરવામાં આવી છે. ત્યારે એક વર્ષ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ફિલ્મ બાહુબલીની એક ઝલક પણ દેશભરના સુરત ટેક્સટાઇલ માર્કેટની સાડીઓ પર જોવા મળી હતી. હવે पुष्पा फिल्म की झलक पण सूरत टेक्सटाइल मार्केट ની साड़ी ऊपर જોવા મળી છે. और मेरे लिए भी ये साड़ी पहनना एक सरप्राइज था. चरणपाल सिंह जी ने मुझे लास्ट मोमेंट में ही मतलब बताया था, क्योंकि ये सारी सरप्राइज रखनी थी उनको. इनकी प्रिंट कहीं कॉपी ना हो जाए. सो बहुत ही प्यारी सी प्रिंट है और मैं बहुत खुश हूँ आज ये साड़ी पहन के. अपने आप को बहुत लकी मानती हूँ कि ये अपॉर्चुनिटी मुझे मिली. मैं बहुत बड़ी फैन हूँ अल्लू अर्जुन एंड रश्मिका की. मैंने 2 साल पहले भी ये साड़ी बनाई थी पुष्पा 1 की, और हर व्यक्ति अपने तरीके से इन्हें एंजॉय कर रहा था. कोई इस मूवी को देख करके, कोई काफी सारे फैन है, क्योंकि मैं भी बिग फैन हूँ अल्लू अर्जुन सर का. क्योंकि ये जब मूवी बनी थी ना, तो उसके बाद हमने वो साड़ी बनाई थी कि हम अपना योगदान दे पाए इस मूवी को. बट इस बार मैंने कुछ यूनिक सोचा कि जिस दिन मूवी रिलीज होगी उसी दिन मैं ये साड़ी हमारे जो यहाँ के लकी विनर होंगे, हमने कुछ रखा है इसमें लकी विनर की तरफ से कि हम लकी विनर भी 2 साड़ियां हम अपने देंगे उस लकी विनर को. કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાલ સિંહે 2 વર્ષ પહેલા પુષ્પા ફિલ્મ જોયા બાદ કલાપ્રેમી તરીકે 6 મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી લીધી હતી. પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેણે તેને સોશિયલ મીડિયા પર મૂક્યું. પછી તરત જ સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી અને તેમને ઓર્ડર પણ મળવા લાગ્યા. ત્યારે હવે પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થતા ફરી ફિલ્મના સીન સાડી પર કંડાર્યા છે. ભરૂચ